ડભોઈની તરસાણા ચોકડી પાસે ઇકો અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત થતાં ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી। બેઠેલા 8 મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી। તમામને સારવાર માટે ડભોઈ દવાખાને ખસેડવામાં આવ્યા હતા। 3 વ્યક્તિઓને વધુ ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરા સારવાર માટે મોકલવામાં આવ્યા હતા। જાણવા માટે માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના ખંધા ગામના ભક્તજનો ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી દર્શનાર્થે જઈ રહેલા હેતલબેન કંચનભાઈ પટેલ, નીતાબેન ઘનશ્યામભાઈ પટેલ, રૂખીબેન નટુભાઈ પરમાર, ભાવનાબેન ભગવતીભાઈ પટેલ, રંજનબેન અશોકભાઈ પટેલ, કિરણબેન કિરીટભાઈ પટેલ, કાશ્મીરાબેન હરીશભાઈ પટેલ, આનંદીબેન નગીનભાઈ પરમાર શ્રદ્ધાળુઓને ડભોઈ નજીક તરસાના ચોકડી ખાતે ઇકો અને કાર વચ્ચે નડ્યો અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 મહિલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થતા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। ડભોઈની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જેમાં 3 શ્રદ્ધાળુઓને ગંભીર ઈજા હોય ટૂંકી સારવાર બાદ તમામને વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા। પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ।